અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં પોલીસનો વધુ એક ચહેરો સામે આવ્યો। મેળામાં યાત્રિકોની સલામતી માટે રાઉન્ડ ધ ક્લોક ખડે પગે રહેતી ગુજરાત પોલીસ સતત કામગીરી કરી રહી છે। મંદિર પરિસરના ગર્ભગૃહમાં સુરક્ષાની જવાબદારી નિભાવતા પોલીસ કર્મચારીએ પોલીસનું ગૌરવ વધાર્યું છે। અંબાજી મંદિર પરિસરમાં મેળા દરમિયાન દર્શનાર્થીઓની સુરક્ષાની ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓ પોતાની ફરજ ઉપરાંત મંદિર બંધ થયા બાદ મંદિરને સ્વચ્છ રાખવા જાતે સફાઈ હાથ ધરી હતી। અધિકારી તેમજ પોલીસ કર્મી હોવા છતાં કોઈપણ જાતે નિર્દોષ ભાવે સફાઈની સેવા કરતા આ પોલીસ કર્મીઓ અને અન્ય પોલીસ કર્મચારીઓ માટે એક દાખલારૂપ બન્યા છે। मंदिर बंद होता है और उसमें साफ सफाई चलती है। उन्हें ऐसा लगा उन पुलिस कांस्टेबल को कि ये मेरे फर्ज का स्थल है और इसके बाद ब्रेक के बाद जब श्रद्धालु आएंगे तो उनको माता जी का जो दरबार है बिल्कुल साफ स्वच्छ मिले, इसलिए उन्हें निष्ठा भाव से, उन्हें किसी ने कहा नहीं था और ये जस्ट एक रैंडमली एक सीसीटीवी में रिकॉर्ड हो गया जिसमें एक पुलिस का बहुत ही अच्छा रोल दिखता है, जिसमें पुलिस सिर्फ सुरक्षा के भाव से नहीं एक सेवा भाव से भादरवी पूनम मेले को पूर्ण करने के प्रयास कर रही है। मंदिर बंद थयुं એટલે અમને એમ થયું કે થોડી વાર અમે અંદર માતાજીના દર્શન કરીએ એટલે પછી અમને થોડી બધા પેલા સાફ સફાઈ કરતા અમને એમ થયું કે થોડું અમે પણ એમાં ભાગરૂપી બનીએ એમ જેમ આપણે ઘરમાં જે આંગળું ચોખ્ખું રાખતા હોય એમ અમને પણ એમ થયું કે અહીંયા ચોખ્ખું થોડી ચોખવટ પૂર્વક કામ કરીએ એમ। ગેનીબેન ઠાકોર सांसद बन्या बाद पहली वखत भादरवी पूनमना मेळामां मां अंबेना दर्शन करवा निकळ्या। त्यारे गेनीबेने कह्युं के मां जगदंबाने प्रार्थना करीश के बनासकांठा जिल्लामां भाईचारो रहे, तमाम समाज भेगा मळीने हळीमळीने रहे। मां जगदंबाने प्रार्थना करशुं के बनासकांठामां भाईचारानी भावना रहे, तमाम समाजना लोको हळीमळीने रहे अने जे लोग जे क्षेत्र में है एक क्षेत्र में उत्तरोत्तर प्रगति करे, जे ट्रस्ट में लाखों करोड़ों की आवक आवे छे ए जनहित में वापरे एवी एमने मां जगदंबा अंबाजी शक्ति ने सद्बुद्धि आपे एवी पण हूँ प्रार्थना करूँ छूं। મહેસાણામાં પદયાત્રીઓ માટે વિશ્રામ કેમ્પ, ગરમી વચ્ચે પદયાત્રીઓ સામે સેવા કેમ્પ। ગરમીથી બચવા ભક્તો લઈ રહ્યા છે સહારો। બફારાના કારણે ગરમીથી પદયાત્રીઓ પરેશાન છે। हाल में अंबाजी खाते भादरवी पूनमनो मेळो चाली रह्यो छे त्यारे हजारों संख्या में लाखों संख्या में जे पगपाळा यात्रिको होय छे ते अंबाजीना रस्ताओं पर जोवा मळी रह्या छे। त्यारे न्यूज 18 गुजरातीनी टीम हाल में जे खेरालुथी सतलासणा वच्चे जे केम्पो करवामां आव्या छे, दाता अंबाजी सुधी जे केम्पो करवामां आव्या छे त्यां पहोंच्या छे के त्यां जाणवानो प्रयत्न करी रह्या छे के बपोरे ज्यारे गरमी पड़ी रह्यो छे, असहज गरमी पड़ी रही है त्यारे कई रीते यात्रिको पोतानो जे समय होय छे ते काढता होय छे। त्यारे आपणे केम्प पहोंच्या पछी त्यां તમે જોઈ શકો છો બપોરનો આ સમય છે ત્યારે બહાર ખૂબ જ ગરમી હોવાથી જે યાત્રિકો હોય છે, જે ભક્તો હોય છે, જે દૂર દૂરથી આવતા હોય છે તમે જોઈ શકો છો જે આરામ ફરમાઈ રહ્યા હોય છે। તો બીજી બાજુ તેમના માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મોબાઈલ અત્યારે ખૂબ જ જરૂરી બન્યો છે કેમ કે અહીંયાથી પસાર થતા તેમને દિવસો લાગતા હોય છે ત્યારે ખાસ કરી અહીંયા જે મોબાઈલ ચાર્જિંગની પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે એટલે કે જે યાત્રિકો હોય છે, જે ભક્તો હોય છે, દૂર દૂરથી આવતા હોય છે તેમને કોઈ પણ અસુવિધા ના થાય તેના માટે જે સેવા કેમ્પો કરવામાં આવ્યા છે, તંત્ર દ્વારા પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ સામાજિક લોકો હોય છે તેમના દ્વારા પણ તમામ જે વ્યવસ્થા હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે ભુજ રેન્જના આઈજી ચિરાગ કોરડિયાએ અંબાજી મેળામાં ગોઠવાયેલ બંદોબસ્તની સમીક્ષા કરી। તેમના જન્મદિવસ નિમિત્તે ધ્વજારોહણ કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। लाखों श्रद्धालुओं गुजरात राज्य अंदर थी बहार थी पण चालता चालता दर्शने आवी रह्या छे। ठेर ठेर सेवा केम्पो लाग्या छे। पोलीस पण अत्यारे आ सेवाना कार्यमां, बंदोबस्तना कार्यमां लागेली छे। खूब उत्तम कक्षानो बंदोबस्त गोठववामां आवेलो छे अने भादरवी पूनमनो मेळो निर्विघ्ने पूरो थाय मां अंबाने प्रार्थना छे। तो कड़वा पाटीदारोनी कुळदेवी अने जगत जननी मां उमियाधाम मुंजा खाते ध्वजा महोत्सवनो आज चौथो दिवस छे। त्यारे सवारथी ज मां उमियाना दर्शन करवा माटे दूर दूरथी भक्तो हाल पहोंच्या हता। અત્યાર સુધી 6000 કરતા વધુ ધજાઓ માં ઉમિયાના શિખરે માં ઉમાના ભક્તો દ્વારા ચડાવવામાં આવી હતી। અત્યાર સુધી અંદાજિત 4.5 લાખ કરતા વધુ માં ઉમિયાના ભક્તો દ્વારા દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા। भाई
ભારતમાં ડાયાબિટીસ ધરાવતા બાળકોની સંખ્યા 10 લાખ છે અને ગુજરાતમાં આશરે આ બાળકોની સંખ્યા 20,000 છે. આ બાળકોને દિવસમાં 3 થી 4 વાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે, એ લોકો જીવે ત્યાં સુધી. ઇન્સ્યુલિન એમના માટે જીવન સંજીવની છે. માં ઉમિયા જે જાગતી જ્યોત છે એને બાળકો ખૂબ વહાલા છે. તો આ બાળકોના લાભ માટે કે જે ભારતમાં એમનું સરેરાશ આયુષ્ય 24 વર્ષથી ઓછું છે, જ્યારે અમેરિકા અને યુકેમાં આ બાળકોનું સરેરાશ આયુષ્ય 70 થી 80 વર્ષ છે, તો આ બાળકોને દીર્ઘાયુ મળે એના માટે 2018 થી અમે જે અભિયાન ચલાવી રહ્યા છીએ માતાજીના આશીર્વાદ સાથે. રાજસ્થાન અને મધ્યપ્રદેશથી જે અમે જાતે જઈને જે આમંત્રણ આપ્યા હતા એના અનુસંધાનની અંદર ઘણા માય ભક્તો આજે આ ધજા મહોત્સવની અંદર આવ્યા છે. એમની સેવા ધજાઓ પણ ચડાવી છે અને એમના પહેરવેશથી આ વિસ્તારની અંદર પણ લોકો એમને જોઈને ખૂબ જ ખુશ થયા છે અને ખૂબ જ ભક્તિભાવથી એ લોકોએ માના દર્શન પણ કર્યા છે. અને લોકોનું ઘોડાપુર છેલ્લા 3 દિવસથી ઊંઝામાં આવી રહ્યું છે. પ્રજાનો અવિરત પ્રવાહ ચાલુ જ છે અને અત્યાર સુધીમાં લગભગ 4.5 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો અને આ આખું અઠવાડિયું દરમિયાન લગભગ 10 લાખ કરતાં પણ વધારે પબ્લિક આ પ્રસંગમાં જોડાશે. ઉમિયાધામ ઊંઝા ખાતે આજે ધજા મહોત્સવનો 4થો દિવસ છે, ત્યારે અત્યાર સુધી વાત કરીએ તો 4 લાખ કરતાં વધુ જે ભક્તો હોય છે, ભક્તો દ્વારા માં ઉમિયાના દર્શન કરવામાં આવ્યા છે, તેમજ 6,000 જેટલી જે ધજાઓ હોય છે અત્યાર સુધી ચડાવવામાં આવી છે. વાત કરીએ તો ધજા મહોત્સવ દરમિયાન 12,000 કરતાં વધુ જે ધજાઓ હોય છે તે માં ઉમિયાના જે શિખર હોય છે ત્યાં ચડાવવામાં આવશે. ત્યારે આજે 4થો દિવસ છે, ત્યારે તમે જોઈ શકો છો સવારથી જ જે માં ઉમિયા બનાવી ભક્તોની જે લાઈનો હોય છે તે મંદિરે લાગી ચૂકી છે. તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે ધજાઓ લઈ અને ઉમિયાધામ ઊંઝા ખાતે પહોંચી રહ્યા છે અને પોતાની આસ્થા સાથે જે પોતાની ધજાઓ હોય છે માં ઉમિયાના શિખરે ચડાવી રહ્યા છે. ત્યારે અનેક નેતાઓ સહિત સામાજિક અગ્રણીઓ અને રાજકીય અગ્રણીઓ ઉમિયાધામ ખાતે પહોંચી રહ્યા છે અને અતૂટ શ્રદ્ધા સાથે જે ધજાઓ હોય છે માં ઉમિયાના શિખરે ચડાવી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. સમાચારમાં આગળ વાત અમરેલીની રાજુલા ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ડુંગર, સાજણવાવ, રાબડા, ડુંગરપરડા સહિતના ગામોમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. તો ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. વરસાદી માહોલ વચ્ચે ધરતીપુત્રો ચિંતાતુર. કપાસ, મગફળી સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો ગ્રામ્ય વિસ્તારમાં સાંબેલાધાર વરસાદની શરૂઆત. ડુંગર, સાજણવાવ, રાબડામાં પણ વરસાદ વરસી રહ્યો છે. અચાનક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ધરતીપુત્રોમાં ચિંતા પણ, કારણ કે ખેતરોમાં પાણી ભરાયું છે, જેના કારણે પાકને નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. તો ગ્રામ્ય વિસ્તારમાં સાંબેલાધાર વરસાદની શરૂઆત. ડુંગર, સાંજણવાવ, રાબડામાં વરસાદ વરસી રહ્યો છે.